या ब्रोकली सूप ज़्यादा से ज़्यादा एक बार हो गया, लेकिन उसके बाद कुछ नहीं। और रात को एक सूप पी के सो जाता था। पूरे 6 महीने वही चल। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન. હર્ષોરાજ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. એ છે બ્રોકલીનો સૂપ. સૂપ તો આપણે ઘણા જ પીધા છે ફ્રેન્ડ્સ, પણ આ એકદમ હેલ્ધી સૂપ છે. જેમ ટોમેટાનું સૂપ હોય તેમ બ્રોકલીનું સૂપ થાય છે અને બહુ જ ટેસ્ટી અને એકદમ બેસિક ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણું સૂપ બની જાય છે. તો આપણે રેસીપી ચાલુ કરીએ. આ રેસીપીમાં આપણે લસણ લીધું છે, કાંદા લીધા છે, બ્રોકલી લીધી છે અને મીઠું અને કાળી મરી અને ગાર્નિશ માટે ફ્રેશ ક્રીમ જોઈશે. બસ ફ્રેન્ડ, આટલી જ વસ્તુમાં આપણું સૂપ રેડી થઈ જશે. તો આપણે ચાલુ કરીએ. અહીંયા મેં એક પેન લઈ લીધું છે, એમાં 2 ટેબલસ્પૂન ઓઇલ નાખ્યું છે. ઓઇલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એમાં હવે લસણ થોડા સોતે કરી લેવાના છે આપણને. લસણ સોતે કરવાના છે. થોડાક સોતે થઈ જાય એટલે એમાં તરત જ ડુંગળી નાખી દેવાની છે આપણને ફ્રેન્ડ્સ. આ લસણ સોતે થઈ ગયા છે. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું. એને થોડીક સોતે કરી દઈશું ફ્રેન્ડ્સ. આ બહુ જ ટેસ્ટી સૂપ થાય છે, એકદમ હેલ્ધી છે. છોકરાઓને બી બહુ ભાવશે કરીને. એમ તો બ્રોકલી કોઈ ખાય નહીં કરીને, બટ આનું સૂપ ને એ બધી વસ્તુઓ બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ્સ. આપણા ડુંગળી બી થઈ ગઈ છે. હવે આપણે એમાં બ્રોકલી નાખી દેવાની છે. બ્રોકલીને એક સ્ટર લઈ ને હવે એમાં આપણે પાણી એડ કરીશું અને બ્રોકલીને એકદમ બોઇલ કરી લેવાની છે. આપણે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાર સુધી બોઇલ કરવાની છે ફ્રેન્ડ્સ. હવે આ બધું બફાઈ ગયું છે વ્યવસ્થિત રીતે એકદમ જ. હવે મેં એને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી નાખ્યું છે અને હવે આપણે એનું એક પેસ્ટ બનાવવાનું છે કરીને. ચાલો. થઈ ગયું છે. હવે આપણે એને ગાળવાનું છે. મેં એક છાણની લીધી છે અને એ જ પેનમાં જેમાં મેં બોઇલ કર્યું હતું એ પેનમાં હું ગાળી લઉં છું બધી વસ્તુઓ. એટલે કાંઈ બી કોઈ બી વસ્તુ આપણને મોઢામાં ન આવે અને સૂપ આપણું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં થઈ જાય કરીને ફ્રેન્ડ્સ. એકદમ જ ક્લીન કરી લેવાનું છે તમારે ફ્રેન્ડ્સ બધી જ વસ્તુને. આ દબાવીને બધું જ એનું પ્રોટીન આની અંદર લઈ લેવાનું છે. જે બી વસ્તુ આપણે મિક્સ કરી હતી એ બધું મિક્સ થઈ જાય સૂપની અંદર વ્યવસ્થિત રીતે ફ્રેન્ડ્સ. બહુ ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ અને ક્વિક બનવાવાળી રેસીપી છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમે ટોમેટાના સૂપ અને મંચાઉ સૂપથી કંટાળી ગયા હો તો આ સૂપ એટલું સારું બને છે ને ફ્રેન્ડ્સ કે લોકો એકવાર પીશે ને વારંવાર તમને કહેશે કે આ સૂપ તમે અમને પીવડાવો, આ સૂપ તમારા ઘરે આવશે કરીને ફ્રેન્ડ્સ. હવે જો આ મેં બધું વ્યવસ્થિત રીતે ક્લીન કરી લીધું છે અને એમાં લઈ લીધું છે ફ્રેન્ડ્સ. હવે મેં આ બોઇલમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે કરીને અને બ્લેક પેપર ટેસ્ટ પ્રમાણે નાખવાની છે અને પછી એક બોઇલ આવવા દેવાનું છે ફ્રેન્ડ્સ આપણે આ સૂપમાં. હવે આ બધું આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અને એક બોઇલનું વેઇટ કરશું આપણે ફ્રેન્ડ્સ. આપણો બ્રોકલીનો સૂપ રેડી થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત અને ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. જોતા હોય જ આપણને ખાવાનું મન થઈ જાય એને. બહુ જ યમી બન્યું છે ફ્રેન્ડ્સ. તમે પણ આ રેસીપી ડેફિનેટલી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખવડાવજો ફ્રેન્ડ્સ. બહુ જ મજા આવશે કરીને. અને કમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી કરીને. જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારા ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે કાલે. સી યુ, ટાટા, બાય બાય.